માળિયાહાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખોરાસા ખાતે ઉર્જા વિભાગ દ્વારા સબ ડિવિઝન મંજૂર થતા તે સબ ડિવિઝન હેઠળ 4 ગામોનો સમાવેશ થતા 4 ગામના પીજીવીસીએલ ગ્રાહકોએ વિરોધ કર્યો છે। વડિયા, નવા વાંદરવડ, ઇટાળી, જૂના વાંદરવડ સહિતના ખેડૂતોએ કર્યો વિરોધ। 4 ગામના લોકોએ માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રહેવા માટે માંગ કરી છે। મુખ્યમંત્રીને સંબોધન કરી માળિયાહાટીના મામલતદાર જે પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મારું નામ કાગડા જે કે ભારતીય કિસાન સંઘ પ્રમુખ। આજે અમારે જે સરકારશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મંજૂર થયેલ છે એક આનંદની વાત છે, પણ અમારા જે ગામડા છે વડિયા, ઇટાળી, નવા જૂના વાંદરવડ એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે, માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે। જો સરકારશ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।